પાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે કોર્ટે સજા ફટકારી છે તેના વિરોધમાં આજે માલધારી સમાજના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે। ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી દેખાઈ રહી છે। કેમ કે થોડા દિવસ પહેલા નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા વનકર્મીને મારવાના કેસમાં આપી છે અને આને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ તેમજ આદિવાસી નેતાઓ છે તે આ બાબતનો સખત વિરોધ કરી રહ્યા છે અને આની પાછળ ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા જે ભારતીય જનતા પાર્ટી સામે બેબાકપણે બોલે છે, લડે છે, આંખમાં આંખ નાખીને વાત કરે છે, તેના કારણે આ બધું થયું હોય તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। આના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો। આના સંદર્ભમાં અમદાવાદ ખાતે પણ ભારે વિરોધ કરવામાં આવ્યો। આને લઈને જે માલધારી સમાજના આગેવાનો છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ લોકો શું કહી રહ્યા છે તે સાંભળો। ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચૈતર વસાવા છે એમને 7 વર્ષની સજા કોર્ટે ફટકારી છે અને વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। શું કહેશો? અવારનવાર તેમના પર એક બાદ એક કેસો થાય છે, જેલવાસ ભોગવવું પડે છે। હવે સ્થિતિ જે નિર્માણ પામી છે, આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ પણ વધી એવું કહેવાય છે। આમ આદમી પાર્ટીના જે લડવૈયાઓ છે એ તો લડતા જ રહેવાના છે, પણ આ જે સરકાર છે જે સરમુખ હત્યારશાહી કરી રહી છે એ બિલકુલ ચલાવી લેવાય નહીં। જાગૃત જનતાને પણ મારી અપીલ છે કે આ તમે જોઈ જ રહ્યા છો કે એક બાજુ ચૈતરભાઈ વસાવાનું કેસ છે ને એક બાજુ હાર્દિક પટેલનો કેસ એક જ દિવસે ડિસિઝન આવે છે અને અત્યારે જે બીજેપીમાં છે એ બધા ગંગાએ નહીં બધા પવિત્ર થઈ ગયા અને જે સામે ઝૂકે નહીં સરકાર સામે સરમુખ હત્યાર સામે તો એને જેલમાં નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। પણ છતાંય અમારી લડાઈ તો સતત ચાલુ જ રહેશે। હવે એમને જેટલા નુસ્ખા અપનાવવા હોય શામ દાન દંડ ભેદ જે કરવું એ કરી શકે છે, પણ જે અમે અડગ છીએ તો અમારી લડાઈ તો સરકાર સામે રહેશે। તો શું આ તો કોર્ટે સજા ફટકારી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભાજપ પર આરોપ કરી રહ્યા છે, તો ભાજપ પર આરોપ શું કામ થઈ રહ્યા છે? કોર્ટે જ્યારે સજા ફટકારી, કોર્ટે સજા ફટકારી પણ કોર્ટે નિયમ કાનૂન આંધળો હોય છે। પહેલા તો કાનૂનની જે મૂર્તિ છે દેવી છે એના આંખો પર પટ્ટી હતી, પણ કદાચ જો તમને ખ્યાલ હશે કે હવે આ સરકાર આવ્યા પછી પટ્ટી ખોલી દીધી છે। એટલે જે ઉપરના માણસો છે જે પક્ષમાં છે અથવા તો પૈસાદાર માલદાર છે એમને જોઈને ન્યાય તોળે છે કે આ નિર્દોષ સાબિત થશે અને જે ગરીબ છે જે જનતા માટે લડી રહ્યો છે એમને આ રીતનું કરે છે। એટલે કોર્ટ ઉપર પણ પ્રશ્નાર્થ તો થાય જ છે, કેમ કે એક દિવસમાં બંને ડિસિઝન આવ્યા છે। આ રીતનો ભેદભાવ થયો છે એટલે હવે પ્રજા પણ જાણી ચૂકી છે, જાગી ચૂકી છે। ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ લોકો આવ્યા। ચૈતર વસાવા અવારનવાર વડાપ્રધાનને પણ ચેલેન્જ આપતા હતા, તો શું લાગે છે એના પરિણામ? એ પરિણામ હોઈ શકે, એ તો છે બદલાની રાજનીતિ આ લોકો કરી રહ્યા છે અને ચૈતરભાઈ આખા ગુજરાતના જે ગરીબ વર્ગ છે, આદિવાસી વર્ગ છે એના માટે લડી રહ્યા છે અને અત્યારે લોકપ્રિય ચહેરો બની રહ્યા છે। પાર્ટીમાં પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને દરેક રીતે એમનો અવાજ જે સામાન્ય જનતા છે એમના માટે ઉઠાવી રહ્યા છે। એટલે કદાચ બદલાની રાજનીતિ હોઈ શકે જે આ લોકો આવ્યા એનાથી। આજે ધારાસભ્ય પદ તેમનું રદ થાય તે માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। કોર્ટ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને મેમોરેન્ડમ મોકલી આપવામાં આવ્યો છે, તો શું કહેશો? હવે જો ધારાસભ્ય નહીં રહે તો આમ આદમી પાર્ટી માટે કેટલા નુકસાની ભર્યા સમય? અમારા માટે અત્યારે કપરા ચઢાણ જ છે। અમારે તો અત્યારે લડાઈ લડતું રહેવાનું છે, પણ અમે નીચલી કોર્ટે આદેશ આપ્યો છે પણ અમે હાઈકોર્ટમાં જઈશું ને એના ઉપર ઉપલી સુપ્રીમ કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે। અમારા એમએલએ ફરીવાર એમના પદ ઉપર બિરાજમાન થાય એવી અમારી કોશિશ રહેશે। જે આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાનો, તેઓનું કહેવું છે કે ચૈતર વસાવા એ આદિવાસી સમાજ સહિત ગુજરાતભરના લોકો માટેનો અવાજ છે, લોકો માટે લડે છે, બોલે છે અને ભારતીય જનતા પાર્ટીને એ વસ્તુ ખૂંચે છે, એટલે તેમને ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું ષડયંત્ર કરવામાં આવ્યું।